ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે અને આ તો ક્યારની 6 વાગ્યાની થઈ ગઈ છે. વ્લોગ મેં અત્યારે સ્ટાર્ટ કર્યો છે અને આપણી સવાર તો જો રસોડામાંથી લેડીઝ ને બધાને સ્ટાર્ટ થતી હોય, બરાબર. તો જો આપણે આજે બનાવી છે મસ્ત એવો નાસ્તો, ચાલો થોડોક આપણે શેર કરીએ કુણાલ માટે, કેમ કે નાસ્તાને કરીને વહી ગયો પણ ટિફિનનું બપોરનું બાકી છે અને રોજ પછી શાક રોટલી એવું ન ભાવે. હું તમને જો બતાવી દઉં કે મેં કેવી રીતના કર્યું છે. જુઓ, આ છે ને આપણે કેમ આલુ પરોઠાનો મસાલો કરી બટેકાનો મેં એવું બનાવી લીધો છે. અને ધુવાડો આવે છે ને થોડોક કેમેરો ઓલો થઈ જાય. તો જો આમે છે ને રાતની પડેલી લીધી રોટલી, એ રોટલી લીધી છે આપણે એવી રીતના બનાવવાનો. એટલે શું છે કંઈક નવીન લાગે તો ખાય છોકરા, કે શાક રોટલી રોજ કે ભાવતી નથી, તો જ આવી રીતના પાથરી દેવાની. કે કંઈક મમ્મી નવી કે ચટપટું હોય એવું કંઈક મોકલાવો, શાક રોટલી કે રોજ ભાવે નહીં. તો જો આવું નાસ્તામાં હાલે, બરાબર. કે આપણે 11 વાગ્યે જ નાસ્તો કરી લેવાનો હોય એટલે હાલે. તો આપણે જ્યાં રોટલી પડી કામ આવી જાય એમાં વપરાય જાય ને. જો આવી રીતના એક બીનું છે તમને બતાવું, ખાલી આમાં કાંઈ વણવાની ઝંઝટ નહીં. જો આવી રીતના મસાલો ભરી આપણે આલુ પરોઠાને ઘોળે છે. હવે તળી નાખો. આવું આપણે બનાવ્યો છે કુણાલ માટે નાસ્તો. વધેલી રોટલી હોય ને, તળેલી રોટલી ને એવું કોઈ એમાં ન ખાય, સવારમાં ભાખરી જ જોઈએ બધાને. પછી આવો કંઈક નાસ્તો કરી દઈએ તો ખાઈ જાય છોકરા. અત્યારે શું શિયાળો છે તો અત્યારે તો સારી જોઈએ, બગડે નહીં રોટલી. બપોર પહેલાં ખાઈ લેવાના હોય એટલે સરસ આમ કતર છે ને. આને આપણે હારે છે ને ટમેટાની સોસ કે ચટણી હારે મજા આવે. તો આપણે સોસ એ છે ને ચટણી છે એ છે, જે એને ખાવું છે ને વધારે સોસ જ ખાય, ચટણી ને એવું નથી ખાતો હોય. તો હાલો જો આપણે હવે ફટાફટ બનાવી લઈએ નાસ્તો. હજી મારે જો ઘરકામ તો બધું બાકી છે. પેલા છોકરાનું બધું રોજ પતાવી દઉં ને પછી નિરાતે ઘરકામ કરું. અને વિડીયો મારે અપલોડ કરવાનો બાકી છે. હમણાં સવારમાં હું કરી નાખું છું વિડીયો અપલોડ. થોડોક નાનો બને છે પણ બનાવી છીએ, બરાબર. તો જો હું ફટાફટ હવે હાલો નાસ્તો બનાવી દઉં છોકરાઓને. અને ઓલો સવારનો નાસ્તો થઈ ગયો છે પણ અત્યારે સ્કૂલે જવાનું. હાલો હવે મળીએ આપણે પછી, થોડું ઘણું કામ કરી નાખીએ પછી ફ્રી થાય ને પછી મજા આવશે. હા તો પછી મળશું. અત્યારે વાગવામાં છે 11:30. આજ તો 11:30 થઈ ગયા. બધું કામ કર્યું હતા પછી હવે અત્યારે ફ્રી થઈ જો નાઈ બધું કામ કરી નાખ્યું. પછી કચરા પોતા કોઈ વસ્તુ બાકી નથી, બધું કામ કરી નાખ્યું. 11:30 થઈ ગયા. સીધું આપણે 10 મિનિટ થાય તો રસોઈ બનાવવાનું. આજ તો કપડાનું મોડું થઈ ગયું પણ આજ તો જો પાણી હતું ને તો મશીનમાં નાખી દીધા છે કપડાં. મસ્ત મસ્ત તડકો આવી ગયો છે. જો સરસ સરસ છે આજે તો તડકો. અત્યારે થોડીક વાર ગમે, બપોર થાય ને પછી ગરમી મળે થવા, એવું થાય છે. બે મિક્સ છે, ઠંડી અને ગરમી. અમારે તો અહીં એવું જ હાલે છે, કેમ કે ઠંડી અને ગરમી બે મિક્સ. વળી પાછી સાંજે ઠંડી પડે, બપોરે પાછો થોડોક પંખો રાખવો પડે, થોડીક ગરમી થાય. પણ અમારે ઉપર રહ્યું ને મકાન એટલે બારીને એવું ખુલ્લું હોય ને એટલે ધીમો ધીમો પવન આવ્યા કરે એટલે આપણે કાંઈ જરૂર પડે નહીં. તો આજે ચાલો શાક કાંઈક બનાવવાનું છે. હવે ગોતશું, કેમ કે સીધા બપોર જ થઈ ગયા છે એટલા માટે. વાલોળ છે, કદાચ કરું તો વાલોળનું બનાવું. જલ્દી પડી ને ફૂંકાઈ જાય પડી. વાલોળનું શાક કરી નાખું, રોટલી કરી નાખું. છોકરા વાળશે ને એને કાંઈક ગરમ બનાવી દઈશ. તો હજી જો સ્કૂલની ગાડીઓને આવવા મળી, રજા પડવા મળી, બપોરની પાળી શરૂ થઈ જાય. અમારે જો પાછળ જ આવી રીતના બધી સેવીઓ, પાછળ અમારે પ્લોટ પડ્યો છે. ચાલો હવે આપણે બનાવી નાખીએ વાલોળનું શાક. મસ્ત મસ્ત ગરમ ગરમ રોટલી અને વાલોળનું શાક. અત્યારે છે ને વાલોળ સારી આવે, ઠંડી છે એટલે સિઝન હોય ને તે સિઝનની વસ્તુ ખાઈ લેવાની, બાકી કંઈ સ્ટોરેજ કરવાનું નહીં, બરાબર. હાલો હવે વાલોળ મેળશું, કાંઈક સલાડ ખાશું, આપણી રોટલી બનાવવાનો ટાઈમ થઈ જાય. હવે આજ તો કાંડા તો નહીં થાય મારે, કાંડા આવશે ને ખાઈ પીને બનાવીશ. કેવા બનાવશે ને હું કહીશ તમને, પહેલાં બતાવેલા હતા પણ કેવા બનાવું ને પછી તમને હું કહીશ, બરાબર. ચાલો વાલોળ વીણી નાખીએ અને હવે મળીએ. ત્યાં કપડાં સુકવવા જવાનું કેટલું કામ છે. એમ થાય કે નવરા થઈ ગયા પણ નવરા થતા જ નથી. આગળ 2 વાગી જાય ને થાકીને થઈ જાય, પછી એમ થાય કે આગળ કરશું હાથ વળી જાય, એવું છે. તમારે બધાને એવું થતું જ હશે, બરાબર. એક ડીશ લઈ લો ને, બેઠા બેઠા વીણી નાખીએ. અને વિડીયો તો અપલોડ કર્યો છે, જોઈ લેજો. જોયો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો હવે મળીએ આગળ.
જો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 પોણા 1 અને આપણે રસોઈ મસ્ત મસ્ત બની ગઈ છે. આપણે શું બનાવવાનું હતું જો રોટલી બની ગઈ છે પ્રતિક માટે અને પપ્પા માટે. અને જો મરચાં તળાઈ ગયા. મરચાં તો આપણે હોય છે. અને રીંગણા છે ને આજે આપણે ભરથું બનાવવાનો વિચાર છે. રીંગણાનો ઓળો આપણે અગાઉ ફ્રીજમાં મેં કાઢીને બહાર રાખી દીધો છે. અને જો અહીંયા છે આપણે મસ્ત મસ્ત વાલોળ બટેકાનું શાક. ચાલો આપણે હવે ખાઈ પી લઈએ. અને આજે છે 31 ડિસેમ્બર, બરાબર? તો બધાને હેપી ન્યુ યર, નવા વર્ષના, બરાબર? તો જો હવે ધ્યાન નહીં આવી ગઈ સ્કૂલેથી. તો આજે આપણે સાંજે છે ઓળો બનાવ્યો છે સાંજનો. અને જો ભાખરીનું મેં બનાવી નાખ્યું છે. ભાખરી છે, રોટલો છે, મસ્ત છે ઘી. અને જો આપણે ઓળાનું બધી વસ્તુ લઈ લીધી છે. લીલી ડુંગળી છે, મરચું, ટમેટું. અહીંયા છે આપણે કાળા રીંગણા. ચાલો રીંગણા તો શેકી નાખ્યા છે. હવે નીકળે એમાં ખાસા, બરાબર? તો ખાસ હતા નહીં, પણ કુનાલને ખાવું તો કરી નાખ્યું. ચાલો આપણે હવે આજે ઓળોને રોટલા ખાવાના છે આજે. અને કુનાલ જો આમ બે આટા મારે. કેમ મજામાં ને? કેમ છે? રાતના વાગી ગયા છે 10 અને તો હજી અમે જાગીએ છીએ. હા, ને જો ધ્યાન આવી ગઈ છે. ધ્યાના શું કરે? ધ્યાના મોબાઈલ જોવે, રીલ્સ જોવે છે. અને જો હું ઇસ્ત્રી કરતી હતી પ્રતિકના કપડાને ને યુનિફોર્મને. જો આપણે ઇસ્ત્રી થઈ ગઈ છે. હવે ટાંગી દે તો સવારમાં પહેરવાના હોય. જ્યાં મૂકી દીધી છે ઇસ્ત્રી. હા, અત્યારે મને સાંભળ્યું ઇસ્ત્રી કરવાની હતી એટલે પછી 10 વાગે કરી. અને કુનાલ જો એને પેપર શરૂ છે ને તો એ વાંચવા બેઠો છે. ડાયો થઈ ગયો છે કુનાલ, વાંચે છે. હાલો આપણે સહેલું કામ હવે ઇસ્ત્રીનું હતું પછી બતાવી દીધું. અને ધ્યાના બેન સારી સારી વાતો કરશે. વિડીયો આગળ થોડોક બનાવી શું કહેશે. હે ધ્યાના, ધ્યાના, એ ધ્યાના, તારા નિશાળમાં શું છે? હા, મારે સામું જોઈને તો બોલ. હે ઘડીક ફોન બંધ કરી દે તો મને વાત કરતો હાલતો. હા તો ઊભી થાતો વાત કરી સરખી. શું છે સ્કૂલમાં? સ્કૂલમાં શું છે? ડાન્સનું. ક્યાં ગીત ઉપર? જાદુ ગીત ઉપર. કેટલી તારીખે? 5 તારીખે છે. ધ્યાન એમાં રહેશે ને. કેવા કલરના કપડાં પહેરવાના? લાલ ફ્રોક અને હા. અને જો ધ્યાન આ ડાન્સ કરશે, વિડીયો આવશે. હેરસ્ટાઈલ લેવાની, લાલ ફ્રોક પહેરવાનું, બૂટ પહેરવાના, ખાલી મોજા મોજડી. અરે વાહ, તો ધ્યાન સારો ખર્ચો કરશે. બધું લેવાનું જ તારે ને. ધ્યાન જો હવે ઊંઘ ચડી છે. જો ફોન જોતી કા મમ્મી વી એવા હાલવા ગયા હતા. તો હાલો હવે ધ્યાના હોઈ જશે. અને હવે જો ડાન્સમાં જશે ધ્યાના. અને વિડીયો બનાવીને આપણને મોકલશે. કાજે ના હાલો બધાને આપણે વિડીયો પૂરો કરી નાખીએ ને. હાલો વિડીયો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય માતાજી, જય ભોળાનાથ. જય ભોળાનાથ કરી દે ને. જય ભોળાનાથ. આવજો. હોઈ ગયો. હાલ હાલ કર હાલ. સારા મને લાગે. હાલ કરવા માંડ. જા કનાલ જા.